શું છે આજે શેની પર વાત કરશું શ્વેતાબેન? એકચ્યુઅલી ભાવિકબેન આજે છે ને આજના બાળકો જે આ જીદ કરે છે ને એની ઉપર આપણે વાત કરવી છે આજે તો. એટલે મને નવાઈ લાગે કે આજની જનરેશનને થઈ શું ગયું છે અથવા તો Exactly. હા એ જ કાંઈ પણ વાતે હવે શું એ તો એમ કે એમને બ્રાન્ડેડ શૂઝ વગર તો હાલશે જ નહીં. પછી તો કે 10th આવે 12thમાં આવે આઈપેડ, હા આઈપેડ, મોબાઈલ, મોબાઈલ, બાઇક, સ્કૂટર, બ્રાન્ડેડ કપડાં, કપડાં, એક્ઝેક્ટલી. એની વસ્તુઓની ટૂંકમાં એ લોકોનું લિસ્ટ ક્યારેય પૂરું જ નથી થતું. હા, પૂરું જ નથી થતું ને એ લોકોને એમ જ લાગે છે કે હા મા બાપને તો કહેવાનું જ છે. જાણે આપણે ખબર છે પહેલાં કહેતા એમ કે ઝાડ ઉપર થી પેલા પૈસા થોડા છે રૂપિયા કઈ ઝાડ પરથી થોડા આવશે. એવું હોય તો કેટલું સારું છે. સારું તો કાંઈ નથી, મહેનત તો નહીં, કરવી જ પડે. કરવી જ પડે. તો એ લોકોનું આપણે જીદ પૂરી કરી શક્યા હોત પણ ના, નહીં. જીદ વસ્તુ જ હોવી ના જોઈએ. જીદ વળી શું હોય અને જીદ પૂરી કરવી શું હોય? અને ધારો કે મા બાપ બાળકની જીદ પૂરી કરશે તો બાળકે એની જિંદગીમાં શું કરવાનું ભાઈ? હા, એ તો વિચાર જ ના આવ્યો. સાચી વાત છે. એ લોકોએ એની જિંદગીની રિસ્પોન્સિબિલિટી એને પોતે નિભાવવી લેવી પડે. જોઈએ. હમ. કેટલા મા બાપ સાથે વાત થાય ને હા. તો બધા એમ જ કે યાર હવે આનાથી થકાય છે. કારણ કે જમાનો એવો જ કે તમે ગમે એટલું કમાઓ પણ એ ઓછું જ પડે. કારણ કે આ સાથે મોંઘવારી એટલી વધતી જાય અને છોકરાઓને ઘણી મોટે ભાગે જ કેવું હોય કે જીદો ખોટી હોય. ખોટી જ હોય છે. એ આવે જ ક્યાંથી? દેખાદેખી. એક્ઝેક્ટલી, દેખાદેખીમાંથી કોઈ સેન્સ જ નથી. ના. ને મજાની વાત કેવી ખબર છે? એક છોકરું હોય ને, હા. ધારો કે એક કમલ નામનો છોકરો છે હા, તો હવે એ એમ કહેશે કે મારા બધા ફ્રેન્ડ સર્કલ પાસે તો આ છે જ, મારી પાસે એમ બરાબર. નથી. નથી. હા, એટલે એના મા બાપને એમ થાય કે હાડું મારી છોકરા પાસે નથી. હા, એને આપી નથી શકતું. એને એવું થાય છે પેરેન્ટ્સના મનમાં અત્યારે. ને મજાની વાત તો એ છે કે એ કમલના ફ્રેન્ડ સર્કલના બધા ફ્રેન્ડ્સ એના ઘરમાં આવું જ કે છે. હા, કે બીજા બધા બરાબર છે. હવે મા બાપ કે એકબીજાને પૂછવા જવાના જ કે ભાઈ તમારા છોકરા પાસે છે કે તમારી પાસે છે? એવું તો ના જ બને. છોકરા બહુ સ્માર્ટ બની ગયા છે. હા. અને મા બાપની આ નબળી કડી છે એ સમજી ગયા છે કે મા બાપને અમે ઇમોશનલી એમ બ્લેકમેલ કરી શકશું ઇઝીલી. અને મા બાપને એમ થાય કે મારા છોકરાની નજરમાં મા બાપમાં ખર્ચા તો મોટા ભાગે પપ્પા જ કરતા હોય. એટલે પપ્પાને એવું થાય કે છોકરાની નજરમાં ઊંછા ન ઉતરીએ, ખરાબ ન લાગે. ના લાગે. ને થોડુંક પપ્પાને. ને બીજી એક બહુ વિચિત્ર વાત શું થઈ છે ખબર છે? શું? કે મોટાભાગના પપ્પાને એમ હોય કે અમારી પાસે તો આ નાનપણમાં હતું નહીં, અમે તો આ ભોગવ્યું નથી તો મારા છોકરાને બધું આપું. હવે એવું તમને પછી કહીશ કે આવું કરાય કે ન કરાય. અત્યારનો મુદ્દો તમે કીધો એ 100% સાચો છે કે બાપને એમ થાય કે મેં નથી ભોગવ્યું એટલે હું મારા છોકરાને આપું. હા, એમ. હવે છોકરાએ તો એની જિંદગી જાતે જ આખી જીવવાની જ. મતલબ કે એને એની જિંદગીમાં ખુશી મળે, પછી એને આ મોજ શોખ પૂરા થાય, એની આખી જિંદગી એને આમ જે રીતનું આ કરવું હોય એ કરી શકે. તો હવે કે આખી જિંદગી બાપા થોડા બેઠા નિર્ભર થોડી ને રહેવાય. એક્ઝેક્ટલી, ન જ રહેવાય. અને એમાં મજા શું છે? જાતે મહેનત કરીને તમે કંઈક કમાણા તો કેટલી મજા છે એની ખુશી અલગ છે. પણ છોકરાઓને એકચ્યુઅલી કેવું થાય છે કે આપણે ત્યાં નાનપણથી જ બાળકને છે ને આમ છોકરું જ ગણવામાં આવે છે. એટલે એને કાંઈ બહુ શીખવું જોઈએ કે એને એની લાઈફ માટે જવાબદાર બનવું જોઈએ એ ફિલિંગ ઊભી અહીંયા નથી થતી. આપણે ફોરેનના અમુક એડવાન્સ કન્ટ્રીમાં જોઈએ છે કે છોકરું છે બહુ નાનપણથી જ બધું પોતાનું જાતે કરતા શીખે જાય, ઇન્ડિપેન્ડન્ટ થતું જાય. અને પેરેન્ટ્સની સાથે વાત કરે ને એમ કે ભાઈ આ જોવે છે, મતલબ આ જોવે છે એવું કન્સેપ્ટ જ ન હોય. પેરેન્ટ્સને અનુકૂળતા હોય તો ભાઈ તમે એમ કે અપાવો છો અથવા તો છોકરું સરસ રીતે સમજી જાય કે ભાઈ હમણાં નહીં મેળ પડે. એ જ રીતનો ઉછેર થતો હોય છે. હા, એ રીતનો ઉછેર થતો હોય છે. અને અહીંયા તો છોકરા માને નહીં. અને બીજું કે મા બાપ ઘણીવાર નાય પાડે કે ભાઈ હમણાં સગવડ નથી આ તે, તો શું કરે? ગમે તે રીતે ટ્વિસ્ટ કરી મમ્મી પપ્પાને બ્લેકમેલિંગ કરે કે રડવાનું ચાલુ કરે કે તોફાન મસ્તી કરે કાં તો ખાય નહીં. પહેલો પોઈન્ટ તો એ જ આવે, આજે મારે નથી ખાવું. સમજ્યા? એટલે આપણને ખબર પડી જાય કેમ નથી ખાવું. એ વસ્તુ નથી મળી એટલે નથી ખાવું. એટલે આપણે નહીં તો પછી શું કરવું જોઈએ મમ્મીએ? એટલે મમ્મીએ તો છે ને એની મનપસંદનું બનાવી અને એને પ્રેમથી ખવડાવવું જોઈએ. બેટા હમણાં આપણે એની વિશે પછી વાત કરીએ. એમ નહીં, નથી ખાવું હા તો રહેવા દે ને. રહેવા દે.
કારણ કે મમ્મીને બીજાય કામ હોય, તારી પાછળ પાછળ ફરે. નહીં, અને જીદ માટે થોડી ના, એ તો ખાવું. નથી જ થતું. હા, ભાઈ જો નથી ખાવું તો ના ખા ને. ના ખા. હા. બહુ બધા જે જીદ કરતા હોય ને, હું તો શું કહું ખબર છે, હમ. આમ સીધી વાત, ઘણી વખત તો મેં સાંભળ્યું છે કે છોકરાઓ ઇમોશનલી એટલું બોલે ને કે તમારે ત્યાં જન્મીને જ મારે તો એમ કે મારા તો નસીબ જ ખરાબ હા. કે તમારે ત્યાં જન્મ થયો. મારા ફ્રેન્ડ્સના મમ્મી પપ્પા જુઓ, એના પપ્પા જુઓ, એની પાસે કેટલો ખર્ચો કરે છે, હા, હા, સાચી વાત છે. તમારે મને જન્મ જ નહોતો આપવો હા, જોઈએ તો ને. મેં કે આ ઘરમાં જન્મ લીધો એના કરતાં પૈસાવાળાને ત્યાં જન્મ લીધો તો મને બધું જ મળે. આજકાલના સાચી વાત છે, એ રીતનું હવે છે. એ કેટલું હર્ટફુલ હોય. હા. એમ હવે આવું થાય ને, ત્યાં તો છે ને આમ મને બરાબર ખબર છે. મેં એક એવો ઇન્સિડન્સ થયો હતો ને ત્યાં એના પપ્પાએ જે કર્યું ને 100% સાચું હતું. એક વખત દીકરાને બેસાડીને કહી દીધું કે તું આ ઉપરથી અહીંયા અવતર્યો, તે અવતર્યો તો અત્યારે તને 18 વર્ષ થયા, ત્યાં સુધી તે એવી કઈ મોથ મારીશ તે એવું પોતે શું કરીને હજી સુધીમાં દેખાડ્યું જ બરાબર કે છે. તું આટલો રૂઆબ ઝાડેશ. હા, તું શું ઉપરથી ઉતરી આવેલો રાજકુમાર છો અને બરાબર અમે છે. તારા હા. નોકર છીએ કે તારી કીધેલી બધી ડિમાન્ડ પૂરી થાય? હમ. તું તને આટલો બધો મહાન માને છે, તને એમ થાય કે તને બધું મળવું જ જોઈએ, હા. તે ખુદે કંઈ કરીને સાબિત કર્યું કરી તારી જાતને. આ દુનિયામાં તારું અસ્તિત્વ છે હમ. તો એના માટે તે એવું તો હું કરીને શું દેખાડ્યું કર્યું? ભાઈ. બરાબર છે. એના પિતા રાઈટ છે તો. એને પહેલી વખત ત્યારે એ છોકરો મૂંગો થઈ ગયો અને એને એ કીધું કે તને નથી ખબર કે તું તારા માટે કામ કરીશ, તું કંઈક કરીને બતાવીશ ને તને તારી જે વસ્તુ જોઈએ છે. અત્યારે તું જીદ લઈને બેઠો છો કે હવે તારે બાઇક હશે તો જ તારે આગળ કોલેજમાં જવું જવું છે, છે. હા. બીજા બધા ભાઈબંધ જાય છે. હા, હવે એ એટલા ભાઈબંધમાંથી કોણે પોતાની કમાણીમાંથી બાઇક ખરીદી છે? બરાબર છે. બધાય બાપાની ઉપર સવાર થઈને તમે આવ્યા જ તો તમે આખી પેઢી એમ કે કરો જ શું, ઉકાળ્યું જ શું હજી સુધી? આવડું એમ કે આટલું કેટલું શરીર આપ્યું છે, મગજ આટલું સારું આપ્યું છે, તો આપણાથી કંઈક થતું નથી. આ બહુ મોટી સમજ આપી એના પિતાએ એને. હા, અને સાચું છે આ વસ્તુ. અમને કે ઇમોશનલ બ્લેકમેલ કરવાનું રહેવા જ દે એમ. હજી એમ કે તારી સાથે જ છે એ કે, પણ તું જ્યારે કંઈક કરતો હોઈશ ને પાછો પડીશ ને તો હા, બાકી હવે પૂરું થઈ ગયું. તું 18 નો થઈ ગયો ને સરકારે કહી દીધું કે 18 વર્ષે તો પુખ્ત થઈ ગયો છે. પૂરતા થઈ ગયા. હા. અમારી કે અત્યાર સુધી ભૂલ હતી કે તને નાનપણમાં સમજણ ન આપી કે ભાઈ અમારા માથે આટલા માસલા નહીં ધોવાના, અમે જે કરીએ છીએ ને એનો ગણ કરવાનો. કે ખરેખર એવું થયું, એક છોકરાએ જીદ કરી તો એના બાપા એને 25-30 હજારનો મોબાઈલ કે મારે આ તો જોશે જ તે. આખા ગ્રુપમાં હતો, હજી તો 11th માં આવ્યો હતો. અને એના પપ્પાને શું થાય કે ભાઈ એને 2 વર્ષ અગત્યના છે, ભણી લે, ભણવા માટે કેરિયર જોઈતું બનશે. હશે. હા, ભણવા માટે કોઈને કંઈ જોતું જ નથી, આપણને ખબર જ છે અત્યારની પેઢીમાં. તો જીદ કરી કે આ તો મારે જોશે જ તેમ. હવે બાપાએ એને અપાયો હોય ખરો સાવ કમને, અને એમને મગજમાં એમ હતું કે ભાઈ મારા છોકરાનું સારો લાગીશ, કે હા મારા પપ્પા બહુ સારા છે. એમ. એના ફ્રેન્ડ્સ પાસે ગયો અને બહુ વાય કેમ કે હા જો ભાઈ મારી પાસે તો આ મોબાઈલ તમારા કોઈ પાસે નથી અને આની પાસે છે. તો કે તે તો તારા પપ્પાને હારા પટાવ્યા. એવું કે પટાવ્યા. હા. તો કે માને નહીં જાય ક્યાંય કે છોકરાને એમ કે એ તો માનવું જ પડે ને, જાય ક્યાં એમ કે એકનો એક એનું છોકરો છે એ તો આપણે એમ કે કહી દઈએ ને કે નહીં હું ઘરેથી નીકળી જઈશ. આ બધા આજકાલના કોમન વર્ડ છે. મતલબ કે હવે આ વસ્તુ એના પપ્પા સાંભળે તો એને ખબર પડે ને કે એના પપ્પાનો એને કંઈ ગણ નહોતો, કે એના પપ્પા એને સારા નથી લાગ્યા. એને તો એની સાથે બહુ, એટલે આ બધા બિહેવિયર ખરાબ છે એમ. એટલે પહેલું તો છે ને પપ્પાએ એ સમજવું જોઈએ કે પોતાની છાપ બાળકના મનમાં સારી લગાડવા માટે ખર્ચા ક્યારેય કરાય નહીં. એનાથી એના બાળકના મનમાં એની છાપ જ સારી થવાની. એ પોતાને વધારે હોશિયાર માનશે કે હું બહુ સ્માર્ટ, હા મેં લઈ લીધું ઉલ્લુ બનાવીને, મારી જીત સંતોષી લીધી. એક્ઝેક્ટ. ઈ છોકરો એના ભાઈ બંધો કે તમે આ કરો ને, તમે કરો. બરાબર છે, એ પણ એવું શીખવાડે. એટલે પેલું આવી રીતે કરાય. હા, અને બીજું એ છે કે ભાઈ તમે બાળકને જન્મ આપ્યો છે, એની બેઝિક જરૂરિયાતો પૂરી કરો છો, એને સારી રીતે ભણાવો કરાવો છો, તો હવે એના મોજ શોખના, હવે એ છોકરો શું બસમાં કોલેજ ભણવા ના જઈ શકે? બાઇકની શું જરૂર હોય? નજીક હોય તો ભાઈ સાયકલિંગ કરીને જાઓ. હા, સાચી વાત છે. મારો દીકરો સાયકલ લઈને જતો, અને ત્યાંથી કોલેજની બસ આવે, આ 2 કિલોમીટર સાયકલ લઈને જાય, પછી ત્યાં સ્ટેન્ડ પર પેલું લોક કરીને જાય, અને બસમાં પછી કોલેજ જાય. ખૂબ જ સરસ. હા, ખરેખર. કારણ કે અને એ એક વસ્તુ તો છે કે આ બધી વસ્તુ છે ને
નાનપણમાં અમુક ધ્યાન રાખ્યું હોય ને હા તો ઓટોમેટિકલી છોકરો એવું થાય. હમ. જીદ કરવાની શરૂઆત તો બાળક નાનપણમાં જ કરે છે. નાનપણથી જ કરે. હા હવે એ વખતે તમે ડગલે ને પગલેની જીદ સંતોષો જ. હમ. ભાઈ રમકડા માટે જીદ કરી, અહીં હા. ફરવા જવા માટે જીદ કરી, કે આ ખાવા માટે જીદ હમ. કરી, કે આ પહેરવું છે કપડું. પહેરવાનું સાવ નાનું બાળક હોય ના હોય, હા પણ આજે હું એમ કે ભાખરી નહીં ખાઉં અને આજે મને ઈડલી જ ખાવી છે. બરાબર છે. હા એટલે ન હોય ને તો પણ એની માટે ઘરના બધા સભ્યોએ ઇડલી ખાવી પડે છે. અથવા તો એને કરી દેશે જુદું હા કરી દેવાનું જુદું. કે ભાઈ એ તો એ નહીં ખાય. હા પણ શું ભાઈ ત્યારથી એને એવું થવા મળે હા. કે હું તો ખાસ ઉપરથી ઉતરીને આવેલો છું. સાચી વાત છે. થાય છે. શું કામ એવું સ્પેશિયલ મહત્વ આપવું જ ન જોઈએ. હમ. ખોટી આળપંપાળ કરવી ને વધારે પડતું પેમ્પરિંગ કરવું ને ઘણી બરાબર વખત તો છે. મા બાપને એમ થાય કે મારું છોકરો એટલું બની ઠણીને રહે, હા. એની પાસે આ બધું હોય. હવે બાળકને તો નાનપણમાં શું ખબર પડે કે ભાઈ આ મોંઘું છે ને આ સસ્તું છે ને નથી જ પડતી. આ સારું છે ને. એના જ છોકરાને એવું પહેરી કાઢવીને સમાજમાં લઈ જાય અને પોતાનું સારું લાગે. ઘણીવાર મા બાપ એ એટલે બરાબર કરતા છે. હોય બરાબર છે. એ દ્રષ્ટિ હોય છે એમનામાં પણ. અને એ રીતે ખર્ચો કરતા હોય છે. એમ કરતાં કરતાં એ 5-7 વર્ષનું થાય હા. ત્યાં સુધીમાં તો એની જિંદગીમાં આવી 100-200 ઘટના ઘટી ચૂકી હોય Obviously. ડગલે ને પગલે. હા કે ભાઈ જીદો સંતોષાતી હોય કે હું આ વોટર બેગ નહીં લઈ જાઉં ને, મને તો મારા ભાઈબંધ જેવી જુએ ને. આ કેરેક્ટરની જોઈએ છે ને આ જોઈએ છે. હા એમ સાચી એક્ઝેક્ટલી. વાત છે. એટલે બાળક સાથે એક તો શું છે કે એને શાંતિથી વ્યવસ્થિત વાત સમજાવી જોઈએ હા કે ભાઈ આ વોટર બેગનો પર્પઝ શું છે. તારું ઓ. પાણી તું લઈ જા. બરાબર છે. ડિઝાઇનનું કે એ છે નહીં, એની પાછળ ખર્ચ લાગે છે. હા એટલે આવી રીતે આપણે જીદ ન પૂરી થાય. હમ. અને એને ખીજાઈને કે ગુસ્સો કરીને તો એને કંઈ સમજાતું નથી. નથી એટલે ખબર. લોજિકલી ફર્મ રહીને ના પાડવામાં આવે ને હા કે બેટા જો આ વસ્તુ અમે આમ ચલાવીએ જ ને. બરાબર છે. મા બાપને એવું થાય કે આપણે બધું ચલાવી લઈએ, હા. છોકરાને ના ચાલે. ના ચાલે. હા શું કામ ના ચાલે? એ એને રિયલાઇઝ કરવાનું છે. શું કામ કેટલા મા બાપ એવું કે હા. ભાઈ આપણે તો હાલશો, આપણે દિવાળીમાં કપડાને લઈએ ને તો ચાલશે, હા છોકરાને અપાવવું પડશે. અપાવવાના. હા આપણે આમ કે હું મારા માટે ઘડિયાળ નહીં લઉં કે હું આ નહીં લઉં તો હાલશે, મોબાઈલ નહીં લઉં સારો તો હાલશે. આપણે તો પહેરી લીધું. અથવા તો આપણે ચાલશે, હા ચાલશે. મને સાદા મોબાઈલથી ચાલશે, હમ. એને તો લેટેસ્ટ જોશે. શેની માટે? શેની માટે? હમ. અને પછી પેરેન્ટ્સ અત્યારે દિવસ રાત એક કરીને જે જીવતા હોય બાળકની ખુશી માટે. હમ. અને બીજું નુકસાન શું છે ખબર છે એમાં? હા કે બાળકને પોતાની જવાબદારી પોતાને સમજાતી નથી. એ સાચો પોઈન્ટ કીધો તમે. આ બહુ મોટું નુકસાન હમ. છે. અને એ જે વસ્તુ લે ને હમ. એની એને કિંમત નથી સમજાતી. નથી હોતી. હા મળી ગયું ને. આમ નામ મળી ગયું છે, મહેનત વગર મળી ગયું છે. મહેનત વગર મળી ગયું. ખાલી કહેવાથી મળી ગયું છે. હમ. તો એ વસ્તુની વેલ્યુ શું છે? હવે કેટલાય છોકરાને રમકડાના ઢગલા થાય હા તો ભાઈ એને વેલ્યુ જ નથી, કારણ કે કઈ કેટલી મહેનતથી આવ્યું છે એને ખબર અંદાજ નથી. જ નથી. એને એક જ છે ભાઈ જીદ કરો ને જલસા કરો. જલસા કરો. તમારી વાત પરથી મને એકદમ ક્લિયર થઈ ગયું કે કેવી રીતે આપણે બાળકને જીદ સંતોષવી કે એને સમજાવીને એની જોડે કામ લેવું.